ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આ આપણો રિવિઝન લેક્ચર સિરીઝ છે. તો એમાં આપણે જુદા જુદા ચેપ્ટરના જે અમુક ઓડ દાખલા હોય અથવા તો ટ્વિસ્ટ દાખલા હોય અથવા તો આપણે ધોરણ 10 ને વળગતા અમુક જે ટોપિક હોય એની ચર્ચા કરીએ છીએ. જેમાં આપણે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને ત્રીજા ચેપ્ટરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હજી ઈ જ ચેપ્ટરના તમને 1 માર્કના જે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે, ટ્રુ ફોલ્સ છે, એક વાક્યમાં જવાબ આપવાનો એ વગેરે જેવા મુદ્દાઓનો પણ અભ્યાસ માટે આપણે લેક્ચર મૂકતા રહેશું. બરાબર છે? તો આજનો જે આપણો લેક્ચર છે ઈ છે 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્રના રિવિઝન વિશે. આ લેક્ચરમાં પણ આપણે એ જ રીતે વાત કરશું. પહેલા હું તમને ધોરણ 9 માં કઈ રીતે આવેલું છે એ સમજાવીશ અને પછી આપણે ધોરણ 10 માં તમને આ રીતે આવશે એનો અભ્યાસ કરશું. બરાબર છે? તો સૌથી પહેલા આપણે સમજીએ કે આંકડાશાસ્ત્રમાં તમારે કોન્સેપ્ટ છે મધ્યક. કયો કોન્સેપ્ટ છે? મધ્યક. તો આ મધ્યકમાં તમારે શું કરવાનું હોય? તો કે તમને જે અવલોકનો આપેલા હોય એને સરવાળો, માની લો કે તમને એમ કે ભાઈ બહુ સિમ્પલ ઉદાહરણ દ્વારા આપણે ખાલી સમજીએ છીએ કે મધ્યક કોને કહેવાય. માની લો કે તમને એમ કે ભાઈ 10 12 8 3 5 6 આ સંખ્યાનો મધ્યક શોધો. તો આ જે મેં દરેક સંખ્યાઓ લખેલી છે ઈ સંખ્યાઓને કહેવાય અવલોકન. ઈ સંખ્યાઓને શું કહેવાય? અવલોકન એટલે કે xi. ઈ xi નો તમારે કરવાનો છે સરવાળો. શું કરવાનું છે? સરવાળો. એટલે એને કહેવાય સિગ્મા xi. અને અવલોકનોની જેટલી સંખ્યા છે એને કહેવાય n. એટલે કે જો તમને અહીંયા સિગ્મા xi પૂછે તો ઈ થશે અવલોકનોનો સરવાળો. બરાબર? તમે કદાચ ભૂલી ગયા હોય તો યાદ દેવડાવી દઉં. x બાર નો મતલબ તો તમને ખબર જ છે, મધ્યક, અને n નો મતલબ થશે કુલ અવલોકનો. જો ન્યા અવલોકનોનો સરવાળો નહીં, ન્યા કુલ અવલોકનો. બરાબર? તો એનો મતલબ એવો કંઈક થશે કે આ દરેક અવલોકનનો સરવાળો કરી નાખો. એટલે કે આપણે જો x બાર શોધવો હોય તો 10 + 12 + 8 + 3 + 5 + 6 અને છેદમાં અવલોકનની સંખ્યા ગણી લઈશ 1 2 3 4 5 6. તો અહીંયા 10 ને 22 ને 8 30 ને 3 33 ને 5 38 ને 2 40 ને 4 44 / 6 એટલે કે 22/3 એટલે કે 3 + 7 = 21 33 33 33. તો 7.33 છે એ આ સંખ્યાનો મધ્યક થયો. હવે મધ્યકનો મતલબ શું થાય? મધ્યકનો મતલબ એવો થાય કે ઈ સંખ્યા છે ઈ સેન્ટ્રલી હોય છે અને ઈ સંખ્યા સેન્ટ્રલી બધી જ સંખ્યાઓને લાગતી વળગતી છે. એટલે અહીંયા 7 છે ને, તો 7 નો મતલબ એવો થયો કે ઈ સંખ્યાની આજુબાજુની મોટા બધી સંખ્યા હોય છે. જો 10 12 8 3 5 6 આજુબાજુની દઈ છે. બરાબર છે? હવે હું તમને આના ઉપરથી નવો એક ક્વેશ્ચન પૂછું જેનો તમારે મને આન્સર મોકલવાનો છે. બરાબર છે? ઘણા બધા બાળકો મને WhatsApp માં અને જેમ કીધું હોય કે આપણે કે આ ક્વેશ્ચનનો આન્સર શું થશે તો એના મને આન્સર મોકલે છે. એ રીતે મોકલતા રહેજો જેથી કરીને તમને ધોરણ 10 માં પણ એ ટોપિક સમજવાની મજા આવે. બરાબર છે? અમુક જે હોશિયાર બાળકો છે એ હજી આવી બધી બાબતમાં રસ નથી લેતા. તો મહેરબાની કરીને એ બધા આવી બાબતમાં રસ લે અને એ લેક્ચરમાં જે ક્વેશ્ચન પૂછ્યા હોય એનો WhatsApp અથવા કોઈ પણ માધ્યમે મને આન્સર આપે. આપણે લાસ્ટમાં એવું પૂછેલું કે ત્રીજા ચેપ્ટરને યામ ભૂમિતિને ધ્યાનમાં રાખીને મેં ધોરણ 10 નું અંતરનું સૂત્ર સમજાવેલું. તો એ અંતરના સૂત્રમાં પાયથાગોરસ કેવી રીતે એપ્લાય થાય એ તમને સમજાવેલું અને એનામાં પાયથાગોરસ કેવી રીતે આવે તો એની એક સમજૂતી મને એક બેને મોકલેલી જેનું નામ છે સોલંકી હિમાંશીબેન કે ઈ સોલ્યુશન કઈ રીતે આવે. બરાબર છે? તો ઈ સોલ્યુશન કેવી રીતે આવે અથવા તો એને ક્યાંક શોધ્યું હોય છે, ટેક્સ્ટ બુક લીધી હશે 10th ની, તો હું એવી આશા રાખું કે બીજા બધા બાળકો છે ઈ પણ આ રીતનું સોલ્યુશન લાવે અને મને સેન્ડ કરે.
તો આજનું ક્વેશ્ચન પણ હું તમને એ જ રીતે કંઈક પૂછવા માંગુ છું કે અહીંયા ભલે અવલોકન 10 12 8 3 5 6 હોય પણ સાંભળજો પણ જે અવલોકનો આપેલા છે માની લો કે હું આમાં અવલોકન લખું 100 અહીંયા એક અવલોકન લખી નાખું 100 અને અહીંયા એક અવલોકન લખી નાખું 2 100 અને 2 ઈ બે હજી વધુ એડ કરી દઉં તો આ 100 છે અને 2 છે ઈ મધ્યકને ક્યાંય અસર કરશે કારણ કે 100 છે ઈ આ બધી સંખ્યાઓ કરતા ક્યાંય મોટી સંખ્યા છે અને 2 છે તો ઈ આપણી બાઉન્ડ્રી છે એની કરતા ક્યાંય નાની સંખ્યા છે તો અમારો કહેવાનો મતલબ એમ છે કે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા મધ્યકને અસર કરશે કે નહીં કરે બરાબર છે તો હવે તમને એમ થશે કે સાહેબ આ તમે કંઈક અલગ સવાલ પૂછો ઓકે અલગ સવાલ પૂછો આપણા લેક્ચર પણ અલગ જ છે આપણે જે રેગ્યુલર કામ કરીએ છીએ એની કરતા અલગ જ કામ કરીએ છીએ એટલે સવાલ પણ અલગ જ હોવાનો તો આનો આન્સર તમારે મને WhatsApp થી મોકલવાનો છે કે આપણે જે વાત કરીએ છીએ કે સૌથી મોટું અથવા સૌથી નાનું અવલોકન છે ઈ મધ્યકને ક્યાંય અસર કરશે કે નહીં કરે ઓકે તો આપણો કોમન કોન્સેપ્ટ છે હજી એક આપણે આમાં શીખીએ છીએ ઈ મધ્યક શોધવાની રીત એવું કંઈક છે કે તમને જે xi આપેલા હોય એની ફ્રીક્વન્સી પણ મળે તમને માની લો કે તમને xi આપેલા છે 10 20 30 40 પછી ફ્રીક્વન્સી એટલે કે ભાઈ 10 કેટલી વખત આવે છે તો 3 વખત 20 કેટલી વખત આવે છે 5 વખત આ 2 વખત અને આ તો એ 2 વખત તો હવે આપણે શું કરતા હોઈએ તો કે અહીંયા fi xi કરી નાખીએ બરાબર અને પછી આને ગુણી જોઈએ કે ભાઈ 10 10 કેટલા થાય તો કે 100 20 50 કેટલા થાય તો કે 100 30 30 કેટલા થાય તો કે 90 અને 80 એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ બહુ કોમન સંખ્યા હોય અને જેમ કે 10 12 8 3 5 6 તો તમે આરામથી ગણી શકો કે અહીંયા કેટલા અવલોકનો છે એનો કેટલો સરવાળો કરવાનો છે અને કુલ અવલોકન કેટલા થાય પણ માની લો કે આ આખું બોર્ડ ભરીને સંખ્યાઓ લખી હોય તો તમે એમ કહેશો તો સાહેબ થોડું અઘરું થઈ જાય આખું બોર્ડ ભરીને સંખ્યાઓ લખી હોય તો તમારે શું કરવાનું તો તમારે ગણવું પડે કે 10 કેટલી વખત આવે છે 12 કેટલી વખત આવે છે 8 કેટલી વખત આવે છે 3 કેટલી વખત આવે 5 કેટલી વખત આવે ટૂંકમાં તમે કેટલી વખત એવું ગણશો ધેટ મીન્સ તમે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરશો એની આવૃત્તિ ફાઇન્ડ કરશો તો અહીંયા તમારે એક કોષ્ટક છે ને અલગ રીતે બનાવવું પડે કેમ 10 તો કે 10 વખત આવ્યું 20 5 વખત આવ્યું 30 3 વખત આવ્યું 40 2 વખત આવ્યું આટલું થયું પછી હું એમ કહું ભાઈ 10 આપણે અંતે કરવાનો છે સરવાળો થાય ને 10 10 વખત આવ્યું તો 10 10 વખતનો સરવાળાનો મતલબ શું થાય 10 * 10 સતત સરવાળાનું બીજું નામ છે ગુણાકાર તમે હું એમ કહું 10 + 10 + 10 + 10 + 10 સાહેબ કહી કેટલી વાર કરવાના છે 5 વાર કરો 10 * 5 50 15 વાર 10 + 10 + 10 એવું 15 વાર લખો કરો 10 * 15 સરવાળાને ટૂંકમાં બતાવવા માટે ગુણાકારની શોધ થયેલી છે એટલે ટૂંકમાં સરવાળાને ટૂંકમાં ગણવા માટે ગુણાકાર એપ્લાય કરવો પડે ને ઈ એની આફ્ટર પ્રોડક્ટ છે કે તમે એમ કહો 10 10 10 10 10 10 10 10 એવું 20 વખત લખવાનું 10 * 20 કરો 200 જવાબ આવી ગયો તો કન્ટિન્યુ 10 10 લખવાની જરૂર છે નહીં તો આ 10 + 10 + 10 એવું 10 વાર તો 100 20 + 20 + 20 5 વાર 20 × 5 100 30 + 30 + 30 3 વાર 30 * 90 40 + 40 2 વાર 40 × 2 80 પછી છેલ્લે તમે શું કરો આ જે સિગ્મા fi xi ની કોલમ છે એનો સરવાળો કરી નાખો એટલે કેટલા થઈ જાય 200 290 હજી આમાંથી 10 લઈ લો એટલે 300 અને 70 એટલે આ જવાબ થઈ ગયો 370 અને આ વખતે આપણે મધ્યકમાં થોડું અલગ રીતે કરવું પડે અને અહીંયા સૂત્ર થઈ જાય સિગ્મા xi n એટલે કે 370 ના છેદમાં ઓકે આપણે અહીંયા n કાઉન્ટ કરી લેવો પડે n કેટલો આવશે 3 ને 2 5 ને 10 30 તો આપણો n છે 30 તો મીંડું ઉડાડી દો 3 * 1 3 2 6 એટલે કે કેટલા વધશે 1 એટલે 33 થઈ જશે તો 12.33 છે ઈ આપણો આન્સર થઈ ગયો તો આ વાત થઈ ધોરણ 9 ની હવે આપણે હળવેકથી નાની એવી જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન વાત કરશું ધોરણ 10 ની હવે માની લો કે તમે જે આ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલા સમજાતા કે કેટલી બધી માહિતીઓ આપેલી હોય
બરાબર છે, કંઈક બ્લડ ડોનેશન કેમ્પની માહિતી અથવા વાંચે ગુજરાત અંતર્ગત આટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અથવા તો આટલા કલાકનું વાંચન છે, તો એવી બધી માહિતીને આપણે યાદ હોય તો વર્ગીકૃત કરતા યુ નો વર્ગીકૃતનો મતલબ શું થાય કે તમે કોક એક ગાળાની અંદર માહિતી કહેવા માંગો છો. માની લો કે તમારા ક્લાસ આખું સ્કૂલ છે એનું રિઝલ્ટ છે તમારા જે ક્લર્ક છે એની પાસે, બરાબર. તો હવે આખા સ્કૂલનું રિઝલ્ટ પ્રિન્સિપાલને આપે તો એ કઈ 1 by 1 બધા છોકરાનું રિઝલ્ટ ન જોઈ શકે. એના માટે ક્લર્ક એવું કરશે, અથવા તો એવી ઘણી બધી ટેકનિક છે કે એને તમે સિમ્પ્લિફાય કરો, એને મોડિફાય કરો અને એને એવી રીતે પ્રસ્તુત કરો કે જેથી પ્રિન્સિપાલને ઓવરઓલ ખબર પડી જાય કે કોઈ પણ ધોરણ છે, ધોરણ 10 ની વાત કરીએ, ચાલો ધોરણ 10 ની અંદર એનું રિઝલ્ટ કેટલું છે એને આલેખમાં દર્શાવી શકે, એનો વર્તુળ આલેખ બનાવી શકે, એનો બીજી કોઈ ચાર્ટ કે એના માધ્યમથી બનાવી શકે. પણ એ કંઈક એવું કરશે કે આટલા બધા માર્ક છે ને, તો ચાલો આપણે એક કામ કરીએ, પહેલા એને વર્ગીકૃત કરી નાખીએ કે ભાઈ 0 થી 10 વચ્ચે માર્ક આવ્યા હોય એવા કેટલા જણા, આટલા. 11 થી 20 વચ્ચે માર્ક આવ્યા હોય કેટલા, તો કે આટલા. પછી 21 થી 30 વચ્ચે માર્ક આવ્યા હોય એવા આખા વર્ગ બનાવશે અને એ વર્ગની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે એની ગણતરી કરતા જશે. આટલું લિસ્ટ આપી દીધું હોય તો એ ખબર પડે કે ભાઈ આ 30 થી 40 ની અંદરના વિદ્યાર્થીઓ સૌથી વધુ છે, 0 થી 10 એવા ઓછા છે, 2 જણા છે, 90 થી 100 સુધીના માર્ક હોય એવા તો કે એવા 18 વિદ્યાર્થીઓ છે. એટલે માહિતી આ પ્રેઝન્ટ કરવાની રીત છે કે જેનાથી સામેવાળી વ્યક્તિ છે એ આરામથી જોઈ શકે. તો તમારે ધોરણ 10 માં એવી વર્ગીકૃત માહિતીનો જ મધ્યક શોધવાનો થાય છે. સાંભળજો, હું ખાલી એક જ દાખલો સમજાવીશ, બહુ જાજુ નહીં સમજાવું, પણ એ તમે આરામથી જોશો ને તો એમાં કાંઈ નવું નથી કરેલું, ખાલી થોડીક તમારે માહિતી નવી મેળવવાની છે. જોજો, માની લો કે સાવ સહેલો દાખલો લઈએ આપણે. ધોરણ 10 ની અંદર મધ્યક શોધવાની આ વિચલનની રીત છે, યાદ રાખજો. અને વિચલનની રીત શું કામ કહેવાય એ આપણે ચર્ચા કરશું. આ છે વિચલનની રીત, મધ્યક શોધવાની. કોના માટેની? મધ્યક માટે, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેપ ડેવિએશન. શું કહેવાય? સ્ટેપ ડેવિએશન મેથડ. મીન ફાઇન્ડ કરવા માટેની સ્ટેપ ડેવિએશન મેથડ છે. તો એમાં શું કરવાનું, જો આપણે આપણા ઉદાહરણ પ્રમાણે ચાલીએ. માની લો કે તમને વર્ગમાં આપેલું છે કે 0 થી 10 વચ્ચેના વિદ્યાર્થીઓ, 10 થી 20 વચ્ચેના વિદ્યાર્થીઓ, 20 થી 30 વચ્ચેના વિદ્યાર્થીઓ, 30 થી 40 વચ્ચેના અને 40 થી 50 વચ્ચેના. ચાલો આપણે એવું રાખીએ કે સત્રાંત પરીક્ષા 50 માર્કની હોય એની વાત હાલે છે. અને ભાઈ આપણા જે ક્લર્ક ભાઈ છે એને એવું કીધું કે 0 થી 10 વચ્ચે કેટલા જણા, તો કે 8 જણા છે. 10 થી 20 વચ્ચે તો કે 18 જણા છે. 20 થી 30 વચ્ચે તો કે 2 જણા છે. અહીંયા તો કે અહીંયા 2 જણા છે. અને 40 થી 50 માર્ક આવ્યા હોય એવા 20 જણા છે. તો આ રીતે કંઈક આપણી પાસે માહિતી આવેલી છે. તો હવે શું કરશું આપણે, તો કે તમને આમાં મધ્યક શોધવાનું કે તો તમે શું કરો, તો કે સૌથી પહેલા તો તમને આ રીતે માહિતી હતી. તો મધ્યક ખબર છે x બાર સિગ્મા xi upon n. એની આવૃત્તિ આવી તોય ખબર પડી ગઈ સિગ્મા fi xi upon n. પણ હવે અહીંયા જે xi છે એને વર્ગમાં લઈ ગયા કે 0 થી 10 વચ્ચે કેટલા, 10 થી 20 વચ્ચે કેટલા, 20 થી 30 વચ્ચે કેટલા, 30 થી 40 વચ્ચે કેટલા, 40 થી 50 વચ્ચે કેટલા. ઓકે, તો ત્યારે શું કરવાનું, તો કે આવી રીતમાં તમારે હવે એક કોલમ બનાવવાની થશે મધ્ય કિંમત. શું આવશે? મધ્ય કિંમત. તો મધ્ય કિંમતમાં તમારે શું કરવું પડે, તો કે મધ્ય કિંમત એટલે તમને જે વર્ગ આપેલો છે 0 થી 10, 10 થી 20, એમાં તમે ધોરણ 9 માં શીખી ગયા કે 0 ને કહેવાય અધઃ સીમા અને 10 ને કહેવાય ઉર્ધ્વ સીમા. તો અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2 એને કહેવાય મધ્ય કિંમત. અને તમે આમથી જો 0 અને 10 ની એક્ઝેક્ટ વચ્ચે 5000 આવે એટલે આમાં કઈ કહેવાનું જ ન હોય. કેટલી મધ્ય કિંમત આવશે? 5. પછી આ બેનો સરવાળો કરો, 20 + 10 30 ભાગ્યા 2 એટલે 15, 50 ભાગ્યા 2 એટલે 25, 70 ભાગ્યા 2 એટલે 35, 90 ભાગ્યા 2 એટલે 45. ચાલો, તો આ થઈ ગઈ મધ્ય કિંમત, બરાબર છે. અને જો તમને બીજી એક સહેલી મેથડ શીખવાડો કે જો તમે અહીંયા એક વખત મધ્ય કિંમત શોધી લીધી છે, બરાબર છે,
તમે એક વખત અહીંયા મધ્ય કિંમત શોધી લીધી છે તો પછી અહીંયા કેટલાના ગેપે આવે છે 10 10 ના ગેપે તો 10 10 ઉમેરતા જાઓ જો 5 ને 10 નાખો એટલે 15 માં 10 નાખો એટલે 25 10 35 ને 10 45 તોય આવી જાય અને નો સમજાય તો અહીં એક એક નો બે નો સરવાળો ભાગ્યા 2 સરવાળો ભાગ્યા 2 સરવાળો ભાગ્યા 2 કરો તોય ચાલશે હવે સ્ટેપ ડેવિએશન એટલે કે વિચલનની રીત છે ને એમાં એક આપણે પહેલેથી મધ્યક ધારીને હાલશું કે આની આજુબાજુનો મધ્યક આવશે જો અહીંયા જે કોઈ વચ્ચોવચ્ચ સંખ્યા આપેલી છે એને તમે મધ્યક ધારીને હાલો એટલે એ છે ને એ આપણો ધારેલો મધ્યક છે એટલે આપણે પહેલેથી જેવું માની લઈએ છીએ કે 25 ની આજુબાજુ આપણો મધ્યક આવશે બરાબર છે હવે ઘણા એવો પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા તો 1 2 3 4 ને 5 છે માની લો કે 6 હોય તો 5 15 25 35 45 હજી 55 હોય તો વચ્ચોવચ્ચ કોણ આવે તો તમે 25 ને લ્યો તોય હાલશે 35 ને ગણો તોય હાલશે એમાં કઈ ફેર પડશે નહીં તમે મધ્ય એ ગમે ત્યાં ધારો જવાબ આવશે પણ વચ્ચોવચ્ચ રાખજો જેથી ફાયદો થશે ઈ શું ફાયદો થશે એની બધી ડિટેલમાં પડવા જાશું તો બહુ વાર લાગશે અત્યારે એટલું સમજી લો કે એપ્રોક્સ વચ્ચે તમારો આ ધારેલો મધ્યક છે ઈ હોવો જોઈએ પછીની જે આપણી એક બનશે કોલમ ઈ છે ui એટલે xi a c બરાબર છે તો a ની એક્ઝેક્ટ સામે તમારે 0 મૂકી દેવાનો ઉપર માઈનસ એકડા લખવાના જ્યાં સુધી હોય ત્યાં સુધી અને નીચે એકડા લખવાના ઈ પણ જ્યાં સુધી તમને આપેલી હોય અહીંયા માની લો હજી કોઈ પદ આવતા હોય તો તમારે એકડાને વધારી દેવાના 1 2 3 4 5 ઓકે હવે પછીની જે આપણી લાસ્ટ કોલમ છે એ બનશે fi ui તો જો કોલમ જ કહે છે કે કોને કોને ગુણવાના છે આવૃત્તિ એટલે fi અને ui વાળી જે કોલમ છે એને ગુણતા જવાના છે તો 8 દુ તો કે -16 18 એકા તો કે -18 2 ગુણ્યા 0 તો કે 0 0 2 એકા તો કે 2 અને 20 દુ તો કે 40 ઓકે તો હવે તમારે શું કરવાનું થાય તો કે અહીંયા 40 ને 2 42 અને 10 20 ને 8 28 ને 2 30 ને 34 સોરી ઈ 34 કેવા છે તો કે માઈનસ છે 16 દુ 32 33 34 માઈનસ અને અહીંયા 40 ને 2 42 પ્લસ તો હવે તમારો જે સિગ્મા fi ui આવશે એ આવશે વત્તે ઓછે ઓછા 42 માંથી 34 જાય તો કેટલા વધે તો કે 8 અને મોટા પદની નિશાની તો કે મોટા પદની નિશાની છે ઓકે તો અહીંયા સુધી આપણે કોષ્ટક બનાવવાની રીત સુધી રાખશું કેમ તો કે આની પાછી આગળ પ્રોસેસમાં નેક્સ્ટ લેક્ચરમાં લેશું કારણ કે પ્રોસેસ ની બધું કરવા જાશું તો તમારે થોડુંક ગૂંચળામણ થશે કામ વધી જશે ઓકે હવે કોઈ વિદ્યાર્થી મિત્રો એવું નહીં વિચારે કે સાહેબ રિવિઝન કરાવે છે તો સાથે સાથે 10th ના ટોપિક છે ઈ નહીં આવડે તો કાઈ વાંધો નહીં હું જે 10th ની વિગત તમને સાથે સાથે સમજાવતો જાઉં છું ઈ વિગત તમને સમજાય તો ઠીક છે નો સમજાય તો કાઈ વાંધો નહીં એની પહેલા જે તમને 9મા નું રિવિઝન કરાવેલું હોય ઈ રિવિઝન ઉપર પૂરતું તમારે ધ્યાન દેવાનું ઓકે તો આ લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ અને જે આપણે ધોરણ 9 માટે મધ્યક કેવી રીતે પૂછાય છે ઈ શીખ્યા અને ધોરણ 10 માટે કેવી રીતે મધ્યક પૂછાય છે ઈ પણ શીખ્યા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે પણ રિવિઝન કરીએ એમાં પહેલા આ દાખલાને આગળ સોલ્વ કરતા શીખશું બરાબર છે ફટાફટ એકવાર રિવિઝન કરાવી દઉં કે મધ્યકમાં વિચલનની રીત છે એમાં દરેકમાં વર્ગ લંબાઈ કેવી હોય છે સરખી હોય છે આવૃત્તિ આપેલી હોય યસ પહેલા અહીંયા તમારે આવૃત્તિનો સરવાળો કરો તો 20 ને 2 22 23 24 24 ને 10 34 ને 6 8 ને 8 16 17 18 19 20 ની 0 વધી જાય 2 ને 3 ને 2 5 એટલે કેટલો જવાબ આવશે તો કે 50 બરાબર છે 20 10 અને 10 20 ને 2 22 23 24 ને 10 થાય 34 ને 6 42 8 50 ઓકે 50 પછી મધ્ય કિંમત કેમ મળે તો કે યાદ રાખી લેજો મધ્ય કિંમતનું સૂત્ર છે અધઃ સીમા વત્તા ઊર્ધ્વ સીમા ભાગ્યા 2 અધઃ સીમા વત્તા ઊર્ધ્વ સીમા ભાગ્યા 2 ઓકે એની પછી તો કે તમે વચ્ચોવચ્ચ a ધારી લો એની પછીની કોલમ છે ui બરાબર xi a/c એમાં પડવાનું નથી તમારે a ની એક્ઝેક્ટ સામે 0 ઉપર માઈનસ એકડા અને નીચે પ્લસ એકડા પછી તો કે fi ui ને ગુણી નવી કોલમ બનાવો
નવી કોલમનો સરવાળો કેમ કરશો? પહેલા બધા માઈનસ વાળાનો સરવાળો, પછી બધા પ્લસ વાળાનો સરવાળો, પછી વત્તે ઓછે ઓછા. નેક્સ્ટ લેક્ચરમાં આનું આગળનું સોલ્યુશન જોશું. ત્યાં સુધી અત્યાર સુધી આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. આ લેક્ચરનું હોમવર્ક તમને મળી જશે, જે આપણે મધ્યકની રીત શીખ્યા છીએ. તો મધ્યકની રીતના દાખલાઓ તમને PDF માં આપવામાં આવશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રિવિઝન કરતા રહેજો અને જેટલું ન સમજાય એ ડિફિકલ્ટી સોલ્વ કરતા રહેજો. તો ત્યાં સુધી આવજો. સ્ટે હોમ, બી સેફ.